સુરત જિલ્લાના ઉપરવાસમાં તાપી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને એનું પરિણામ છે તે બારડોલી નગરની અંદર દેખાઈ રહ્યું છે, કારણ કે આ નદી બારડોલી નગરમાં થઈને પણ વહે છે અને આગળ જઈ દરિયામાં મળે છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ મીંઢોળા નદી હાલ છે તે ઉફાણ પર છે અને ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે છે તે બારડોલી નગરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 ને જોડતો એક શોર્ટકટ માર્ગ છે અને તેની ઉપરનો આ લો લેવલ કોઝવે છે। ભરપૂર પાણીની આવકને લઈને આ જે લો લેવલ કોઝવે છે તેની ઉપર હાલ છે તે નદીના પાણી છે તે ફરી વળ્યા છે। જો કે આ માર્ગ હાલ છે તે સુરક્ષાને લઈને બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ પણ અહીં તૈનાત છે અને કોઈ પણ આ રસ્તા પર આવે તો તેને હાલ છે તે અટકાવવામાં આવી રહ્યા છે। ઉપર છે તે કહી શકાય કે બેરિકેડ પણ લગાવવામાં આવેલા છે, જેથી કોઈ વાહન ચાલક અજાણતા રોડ પર ના પ્રવેશે। તેમજ જે લોકો અહીં આજે નદીનો પ્રવાહ જોવા આવી રહ્યા છે તે લોકોને પણ સાવચેતીના ભાગરૂપે તે લોકોને પણ પાણીથી હાલ છે તે દૂર રખાઈ રહ્યા છે।